નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્યુશન વિથ એડી સરમાં આપ સર્વેનું સ્વાગત છે. જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટ્યુશન વિથ એડી સર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને સ્ક્રીન પર દેખાય છે એવું અમારું પેજ હશે તો એ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી લેજો. અમારા વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને હજી સુધી જો તમે તમારા મિત્રોને શેર ન કર્યું હોય તો શેર કરી દેજો. ચેનલમાં બાળકોને લગતા દરેક પ્રકારના વિડીયો, બાળકોને શીખવા જેવી પ્રવૃત્તિઓ અને બાળકો જે કંઈ અલગ અલગ એક્ટિવિટી કરે છે એ અમે અહીંયા અપલોડ કરતા હોઈએ છીએ. પછી જો તમારા વિડીયોની ક્વોલિટી સારી ન હોતી હોય તો સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ક્વોલિટી ઉપર ક્લિક કરી અને 400 એડવાન્સમાં જઈ અને 480ની ઉપરની ક્વોલિટીમાં તમે વિડીયો જોશો એટલે વિડીયોની ક્વોલિટી છે એ સારી આવશે. તો જો તમને કોઈ બોર્ડ ઉપરના અક્ષર ન દેખાતા હોય તો આવી રીતે તમે સેટિંગ કરી લેજો. થેન્ક યુ સો મચ. ચાલો હવે અહીંયા ધ્યાન અંગ્રેજી વ્યાકરણમાં યુનિટ 2 વોટ ઇઝ ઇટ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે કે તે શું છે. એક્ટિવિટી 2 પ્રશ્ન નંબર 2 એમાં કંઈક આપણે 15 વાક્યો પૂરા કર્યા કે નહીં. કે વોટ ઇઝ થી પ્રશ્ન પૂછે તો જવાબ કેવી રીતે આપવાનો, ઇઝ ઇટ થી પ્રશ્ન પૂછે તો જવાબ કેવી રીતે આપવાનો. જો પ્રશ્ન કેવી રીતે બનાવવાનો, એ પ્રશ્નનો જવાબ કેવી રીતે આપવાનો એવું આપણે શીખીએ છીએ. એમાં 16મું વાક્ય છે કે ઇઝ ઇટ અ નાઇફ. હવે નાઇફ એટલે શું થાય? નાઇફ એટલે શું થાય? KNIFE નાઇફ, છરી થાય. હવે બાજુમાં આપેલું ચિત્ર છે એ છરીનું છે નથી એટલે આપણે અહીંયા જવાબ કંઈક એ રીતે આપવો પડશે. પહેલા આનું ગુજરાતી કરી લઈએ. ઇઝ ઇટ અ નાઇફ એટલે કે શું તે છરી છે? જે બાજુનું ચિત્ર આપ્યું છે એ છરી નથી તો તમે જવાબ કેમ આપશો? નો it is not. No it is not. ના પછી કૌંસમાં લખી શકો ના તે છરી નથી. છરી નથી તો શું છે? આપેલું ચિત્ર શેનું છે ભાર્ગવભાઈ? કુહાડીનું. કુહાડીની ઇંગ્લિશમાં શું કહેવાય? એક્સ. એક્સ નો સ્પેલિંગ કોને આવડશે? બરાબર છે, AXE. વેરી ગુડ. તો હવે એનું વાક્ય કઈ રીતે બનાવવાનું? જો આ બે શબ્દો જેમ છે ને એમાં લઈ લેવાના. ઇટ ઇઝ. હવે તમારો શબ્દ કયો છે? એક્સ. એક્સ નો પહેલો અક્ષર જોવો જોઈએ કયો છે? એ. એ સ્વર છે કે વ્યંજન? સ. હા સ્વર. સ્વર હોય તો આર્ટિકલ શું મુકાશે? ભૂમિકા અન મુકાશે. AN અન. તો હવે અહીંયા આપણે એવી રીતે લખશું કે ઇટ ઇઝ અન એક્સ. ઇટ ઇઝ અન એક્સ. હવે ઇટ ઇઝ અન એક્સ નું ગુજરાતી શું થશે અરમાનભાઈ? બરાબર છે, તે કુહાડી છે. તે કુહાડી છે. રેડી? ત્યાર પછીનો પ્રશ્ન હવે વાંચો જોઈ. પેલો વાંચો એટલે બીજો આવડે ને. કેપ. ફરી વખત. હવે વાંચ્યું એને પ્રશ્ન કરો જ જોઈએ. હા, ઇઝ ઇટ અ કેપ. હાલો એનું ગુજરાતી શું થશે? કેપ એટલે શું થાય? CAP. કેપ એટલે શું થશે? ટોપી. હવે કરો જોઈએ આખાનું ગુજરાતી. વર્ષા થોડુંક ફરી ગયું. બરાબર છે વિવેક. શું તે ટોપી છે? શું તે ટોપી છે? બાજુનું આપેલું ચિત્ર ટોપીનું છે જોવો જોઈએ. બધાને સામૂહિક જવાબ નથી આપવાનો. કોકને ન ઓળખતા આવડતું હોય તો પાયલ. હા, જો ટોપી છે તો આપણે આવું વાક્ય બનાવવું પડશે નહીં. કેવું વાક્ય બનાવવાનું છે? તો કે આવું વાક્ય બનાવવાનું છે, પણ એની આગળ આપણે શું મૂકવાનું છે? બધા ભેગા મળી નો જવાબ આપો. એક ને હું પૂછું ને એને આપવાનું. હવે તો આપી દીધો. હવે શું મૂકવાનું?
યસ શું લખવાનું? પેલા ઈટ, પછી ઇઝ, પછી આઈ એમ નામ અ કેપ. અહીંયાથી જ વાક્ય બની જાય. જો આને પેલા લઈ લેવાનું અને છેલ્લે પણ આગળ મૂકવાનું યસ. યસ ઇટ ઇઝ અ કેપ. હા ભૂમિકા, હા તે ટોપી છે. બરાબર છે. બીજું એ કે કાલે તમે પ્રેક્ટિસમાં વાક્ય બનાવીને લાવ્યા હતા, એમાં શું થયું હતું કે નો નું વાક્ય બનાવ્યું, બરાબર છે. પછી એની નીચે આ વાક્ય બનાવ્યું ત્યારે તમે અહીંયા યસ મૂક્યું હતું. આ યસ નો આવે. સમજાય છે? જ્યારે તમે નો નું વાક્ય બનાવો ત્યારે માત્ર નો નું જ લેવાનું, એની નીચે વિધાન વાક્ય એનો ઉત્તર આપવાનો, એમાં યસ નહીં લેવાનો. યસ ક્યારે લેવાનું? કે ડાયરેક્ટ એક જ લીટીનો જવાબ હોય કે હા તે ટોપી છે, એવો જવાબ આપવાનો હોય. કે અહીંયા આપેલું ચિત્ર છે, એ જે પ્રશ્ન પૂછવું છે એ જ ચિત્ર હોય તો આપણે યસ લેવાનું, નહીતર લેવાનું નહીં. સમજાય છે? હવે છે ઇઝ ઇટ અ ક્લોક? હાલો, હવે ક્લોક એટલે શું થાય? ક્લોક એટલે શું થાય નિધિ? ભીત ઘડિયાળ. તો હવે જો ઇઝ ઇટ અ ક્લોક, એનું ગુજરાતી શું થશે? ઇઝ ઇટ અ ક્લોક? અંકિતા બરાબર છે. શું તે ભીત ઘડિયાળ છે? તો જોવો જોઈએ બાજુનું ચિત્ર ભીત ઘડિયાળનું અથવા ઘડિયાળનું છે. સરસ. ચાલો માધુ જો અંદર એમાં જ આપેલું છે. હેલ્પ માટે તમને બાજુમાં ચિત્રો પણ આપેલા છે, એટલે જવાબ દેવામાં સરળતા રહે. અરમાન નો નથી જવાબ નહીં. હું એટલું પૂછું છું કે આપેલું ચિત્ર છે એક ભીત ઘડિયાળનું છે કે નથી? નથી ને? તો શેનું છે ભાર્ગવ? ઘંટડીનું. ઘંટડીને ઇંગ્લિશમાં શું કહેવાય? બેલ. તો હવે આપણે અહીં પેલા એનો નકાર જવાબ આપશું. શું લખશું? હાલો એ કોણ કહેશે? પેલા શું લખશું આપણે? ભાર્ગવ પેલા આપણે અહીં કયું વાક્ય લખશું? બરાબર છે. નો ઇટ ઇઝ નોટ. આટલું થાય? નો ઇટ ઇઝ નોટ. ના તે, પછી કાઉન્સમાં લખી દેવાનું ભીત ઘડિયાળ નથી. હાલો, ભીત ઘડિયાળ નથી એટલું પાકું થઈ ગયું. તો આપેલું ચિત્ર શેનું છે એનો જવાબ આપવાનો છે આપણે. નિધિ ઘંટડી. હવે એનું વાક્ય બનાવવાનું ને આપણે. ભાર્ગવભાઈ નહીં, ઇંગ્લિશ. ગુજરાતી ડાયરેક્ટ નહીં, પેલા ઇંગ્લિશમાં વાક્ય બનાવો. નિધિ હે હેટ નહીં, નો હેટ. અંકિતા ઇટ ઇઝ અ નોટ નહીં, બેલ. બેલ એટલે ઘંટડી થાય. ઇટ ઇઝ અ બેલ. હવે એનું ગુજરાતી કરવાનું છે. જો ચોથામાંથી પાંચમા હજી આટલું કાચું છે. તમે બધા ભેગા હતા ત્યારે આવડતું હતું, અત્યારે છૂટા પડ્યા અલગ અલગ બે બેન્ચ કરી તો ન આવડ્યું. સમજાય છે? એટલે આટલું કાચું છે આપણું અંગ્રેજી. ઇટ ઇઝ અ બેલ, સોરી ઇટ ઇઝ અ બેલ. કોણ કહેશે? ભાર્ગવભાઈ. હા અહીંયા હા નહીં યસ હોય ને તો જ આ લેવાનું ડાયરેક્ટ. તે ઘંટડી છે. સમજાય છે? હાલો એનું પૂરું થઈ ગયું. 19મું વાક્ય ઇઝ ઇટ અ. અહીંયા એક ભૂલ છે જો લખવામાં. શું ભૂલ છે? આર્ટિકલ શું આવે? કેમ અન આવે? ઈ છે એટલા માટે. ઇઝ ઇટ અન એન્જિન? ઇટ ઇઝ અન એન્જિન. એનું ગુજરાતી કરવાનું છે. એન્જિન એટલે રેલગાડી નો કહી શકાય, થોડુંક એનાથી નજીકનો શબ્દ છે. હા એમ લઈ શકાય. શું તે એન્જિન છે? હવે જો તો બાજુનું ચિત્ર એન્જિન નું છે
તો કે એમાં ચિત્રમાં થોડું કન્ફ્યુઝન છે. કન્ફ્યુઝન એટલા માટે છે કે એ ચિત્ર રેલગાડીના આગળના ભાગનું છે. સમજાય છે? હવે રેલગાડીનો આગળનો જે ભાગ છે ત્યાં જ એનું એન્જિન હોય કે ન હોય? કોઈ પણ ગાડી 4 વ્હીલ હોય તો એનું એન્જિન ક્યાં હોય? બરાબર. 2 વ્હીલ હોય તો મોટા ભાગે લગભગ એન્જિન છે એ આગળના ભાગે જ તમને દેખાય. સમજાય છે? એટલે આગળના ભાગે છે એટલા માટે જે ચિત્ર તમને આપ્યું છે એ બરાબર જ છે. એટલે એનો ડાયરેક્ટ આપણે જવાબ આપવાનો છે. શું જવાબ આપવાનો છે? ડાયરેક્ટ યસ માં જવાબ આપી દો. યસ, ઇટ ઇઝ ઓન એન્જિન. યસ, ઇટ ઇઝ ઓન એન્જિન. હા, તે એન્જિન છે. ત્યાર પછીનું વાક્ય એવું પૂછ્યું છે, ઇઝ ઇટ અ રૂલર? હવે રૂલર એટલે શું થાય? માપપટ્ટી. બરાબર છે. તો ઇઝ ઇટ અ રૂલર, તો એનું ગુજરાતી શું થશે? બરાબર છે. શું તે માપપટ્ટી છે? હવે આપેલા પ્રશ્નમાં જોવો જોઈએ તમને માપપટ્ટી આપેલી છે. ચિત્રમાં માપપટ્ટી આપેલી છે? ના. શું આપેલું છે અરમાન? ચિત્રમાં છત્રી. એટલે અહીંયા આપણે જવાબ શેનો આપવો પડશે? પેલા નોટ નો આપવો પડશે ને. નો, ઇટ ઇઝ નોટ. એટલે ગુજરાતી શું થશે? ના, તે. પછી કૌંસ લેવાનું છે, માપપટ્ટી નથી. તો છત્રી છે, તો એનો જવાબ કેમ આપશો આપણે? ઇટ ઇઝ ઓન. જો ઓન લેવાનું, કેમ કે આપણે લખવાનું છે અમ્બ્રેલા. સમજાય છે? ઇંગ્લિશમાં લખવાનું છે અમ્બ્રેલા. ઇટ ઇઝ અન અમ્બ્રેલા, કે તે છત્રી છે. રેડી? સમજાય છે? આવડશે? તો સૌથી પહેલા એને ફાઇલમાં લખવાનું છે તમારે. બરાબર? રાઈટ.